જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મ્યુનિસિપલ હાઈસ્કૂલ જામનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું। આજે લોકશાહીના પર્વ લોકસભા સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે નેતાઓ, ધારાસભ્યો, લોકો આ પર્વને મનાવવા મતદાન પહોંચ્યા હતા। ત્યારે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મ્યુનિસિપલ હાઈસ્કૂલ જામનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું। તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ લાઇનમાં ઊભા રહ્યા હતા અને તેઓએ પોતાનો મત આપ્યો હતો। લોકશાહીના આ મહાપર્વની અંદર આજે મતદાન કરી અને જામનગરની જનતા ઉપર આશા છે કે 100% મતદાન કરી વિશ્વની સૌથી આ મોટી મહાલોકશાહી છે એને પર્વને ઉજવીએ અને દેશના હિતમાં, દેશના વિકાસમાં આ મતદાન કરશો એવી સૌને મારી નમ્ર અપીલ છે। અત્યારે તમે જોઈ શકો છો બૂથ નંબર 50 કે જે મારું પણ મતદાન કેન્દ્ર હતું, અત્યારે અહીંયા 60-70 જણાની લાઈન છે। એટલે આ અને 1 કલાકની અંદર 75 જેટલા મતનું મતદાન થઈ ગયું છે। એટલે મને આશા છે કે મતદાન છે અત્યાર સુધીનું વર્લ્ડ રેકોર્ડ કરનાર છે એટલું મતદાન ભારે મતદાન થયું અને ભારત દેશને જે રાજચિંતના માર્ગ છે તેના તરફ જનતા છે એ આગળ વધી રહી છે। રિપોર્ટર મિલન જોશી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।